Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। યુએસમાં વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને ફટકો। નારણભાઈ રાઠવાએ રાજીનામું આપ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસથી રાજીનામું આપ્યું। અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનો દાવો, કહ્યું હું મુસ્લિમ હોવાના કારણે મને મકાન ભાડે નથી મળી રહ્યું। ગુજરાતમાં મુસ્લિમ કાર્યકર્તાઓના સંતાનોને કોઈ નોકરી નથી રાખતું। ગુજરાતના દરિયામાંથી ઝડપાયું 3100 કિલો પાકિસ્તાની ડ્રગ્સ। નેવીના પરાક્રમને અમિત શાહે વખાણ્યું। જામનગરમાં અનંત અંબાણીનું હાલારી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું। મહિલાઓ દ્વારા ઓવારણા લેવામાં આવ્યા। અંબાણી પરિવારે ગામ લોકો સાથે કરી આનંદના ઉત્સવની ઉજવણી। ગુજરાતમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવે હવામાન વિભાગની મોટી આગાહી। શિયાળાની વિદાય વચ્ચે વરસાદ દસ્તક દેશે। માર્ચ મહિનાની શરૂઆતના 3 દિવસમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું થયું છે કે 3100 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। મોટી માત્રામાં આ ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે અને એવામાં શું છે વધુ વિગતો, ક્યાંથી ઝડપાયો છે આ ડ્રગ્સનો જથ્થો, જાણ્યા રિપોર્ટમાં। ગુજરાત બન્યું ડ્રગ્સનો અડ્ડો। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। મધદરિયેથી ઝડપાયું હજારો કિલો ડ્રગ્સ। ભારતીય ઉપમહાદ્વીપમાં માદક પદાર્થની અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી કરાઈ છે। ભારતીય નૌકાદળ, એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 3100 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। પોરબંદરના મધદરિયેથી ઝડપાયેલા આ ડ્રગ્સના જથ્થાની સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે। દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવાયું છે। ચોક્કસ માહિતીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। ડ્રગ્સની સાથે ઝડપાયેલા 5 ખલાસીઓ ઈરાનના હોવાનું અને બોટ પણ ઈરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ડ્રગ્સનો જે જથ્થો ઝડપાયો છે તેમાં 3 અલગ અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું સામે આવ્યું। હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી, પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત હજારો કરોડ રૂપિયાથી પણ વધારે હોઈ શકે। ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે પકડાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સ વિશે વધુ ચોક્કસ માહિતી એકઠી કરી રહી છે। ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવાના હતા, ડ્રગ્સ મેળવનાર કોણ હતું અને આ ડ્રગ્સમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પણ તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે વેરાવળના દરિયાકાંઠેથી 4 દિવસ પહેલા ગીર સોમનાથ પોલીસે રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જે ઈરાન તરફથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું। આ પહેલા કચ્છ સાથે જોડાયેલા દરિયાઈ માર્ગ પરથી પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હતો। ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડાયેલા અન્ય જિલ્લાઓ મારફતે ડ્રગ્સને લાવતા હતા, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે તેની આ કોશિશ નિષ્ફળ થતી દેખાઈ રહી છે। પોરબંદરથી જીતેશ ચૌહાણ અને કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક। લોકસભા ચૂંટણી આવી રહી છે અને તે પહેલા ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ અહીં જોવા મળી રહી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે અને આ સાથે જ હિસાબ પણ માંગી લીધો છે। લોકસભા 2024ની ચૂંટણી પહેલા ફરી અર્જુન મોઢવાડિયા સરકારને ઘેરી રહ્યા છે।
અર્જુન મોઢવાડિયાએ સરકારની કામગીરી પર સવાલો કર્યા. મહેશ કસવાલાએ આ સવાલો પર જવાબ આપતા શું કહ્યું સાંભળો. રાજ્ય સરકાર કરજ કરીને ઘી પીવે છે ને એટલા માટે જ અત્યારે જે આપણે બજેટ આવ્યું છે એ બજેટની અંદર લગભગ જે કરજ છે આપણું એ 4,17,000 કરોડ જેટલું થાય છે. એટલે આટલો ઊંચું કરજ હોવાને કારણે આ સરકારના લગભગ 47% જેટલા પૈસા તો એમના પગાર ચૂકવવામાં, પેન્શન ચૂકવવામાં અને વ્યાજ ચૂકવવામાં જાય છે અને બાકીના 25,000 કરોડ રૂપિયા જેટલો દર વર્ષે એનો હપ્તો ભરવો પડે છે. આવી સ્થિતિને કારણે આપણે ત્યાં છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મેગાવોટનો જે આપણે આ રાજ્ય સરકાર હસ્તકના પાવર સ્ટેશનો છે એમાં વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, 30 વર્ષની અંદર આ જે ઇન્સ્ટોલ કેપેસિટી હતી રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાં 8,500 મેગાવોટ છે, એમાંથી માત્ર 30 વર્ષની અંદર 500 મેગાવોટનો વધારો કરી શક્યા છે. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે વીજ મથકો છે એમાંથી આપણા ભાગે 7,053 મેગાવોટ આવે છે, ભાગમાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર આપણા પોતાના જે પાવર સ્ટેશનો છે એ પૂરી ક્ષમતાએ ચલાવતા નથી, અથવા તો બંધ પડ્યા છે અથવા રિટાયર કરી દેવામાં આવ્યા છે. એને કારણે દર વર્ષે એવરેજ 15,000 કરોડ રૂપિયાની વીજળી ખાનગી જે ઉત્પાદકો છે એની પાસેથી મોંઘી વીજળી ખરીદી અને મોંઘી આપણે આપણા ગ્રાહકોને આપીએ છીએ. અને એને કારણે આ વીજ ક્ષેત્રની અંદર આખા દેશમાં સૌથી મોંઘી વીજળી મળે છે. એ ઉપરાંત સૌથી વધારેમાં વધારે 15% જેટલો વીજ કર પણ આપણે ઉઘરાવીએ છીએ. વિધાનસભાના ફ્લોર પર નાણાં વિભાગ અને ઉર્જા વિભાગની માગણીઓ સંદર્ભે વિપક્ષના માનનીય નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જે પ્રકારની વાતો કરી અને પોતાના પક્ષના શાસનની જે તે વખતની નિષ્ફળતાઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે. હું બહુ વિવેકપૂર્ણ માનનીય અર્જુનભાઈને કહેવા માગું છું કે અર્જુનભાઈ, સામાજિક સંબંધોને રાજકીય ત્રાજવે તોડી અને કોંગ્રેસની નિષ્ફળતાને બચાવવા માટેના આ પ્રયાસો હવે બંધ થવા જોઈએ. સમય બદલાઈ ચૂક્યો છે. મને એક ખ્યાલ છે કે જો કોંગ્રેસે પોતાના શાસનમાં સત્તાનો ઉપયોગ કર્યો હોત, પ્રજાને સુશાસન આપ્યું હોત, તો કદાચ નર્મદા યોજનાને 3 પેઢીઓનો વખત ન થયો હોત. ગુજરાતની જનતાને પાણી પાણી પોકારતી જનતાને તરસે ન જીવવું પડ્યું. માત્ર ને માત્ર સત્તા ભોગવવાનું કામ તમે કર્યું છે ને એટલા જ માટે ગુજરાતની જનતાએ જે રસ્તો તમને બતાવ્યો છે, હું એમ માનું છું કે ગુજરાતની જનતાએ યોગ્ય રસ્તો બતાવ્યો છે. તમે ઉલ્લેખ કરો છો અમે ડેમ બનાવ્યા. મારે દુઃખ સાથે કહેવું પડે કે હા, તમે ડેમ બનાવ્યા, કન્સ્ટ્રક્શન કર્યું, રેતી માટીના પાળા તમે બનાવ્યા, પરંતુ એને ભરવાનું કોઈ કામ, પુણ્ય કામ કર્યું હોય, એને લોકોના ગળા સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય, ગુજરાતની તરસી જનતાના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હોય, નર્મદા યોજનાને ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય, તો એ પુણ્ય કામ કરવાનું સૌભાગ્ય સુશાસન આપનારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે વખતે મુખ્યમંત્રી હતા એ નરેન્દ્રભાઈને મળ્યું. કોંગ્રેસમાં હાલ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નારણ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે અને એવામાં વધુ એક ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે અને ચર્ચા છે કે આવનારા દિવસોમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ધાનેરામાં ભડકો થયો છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ તરફ અન્ય એક મોટા સમાચાર એ પણ છે કે હવે દાતાના વર્તમાન ધારાસભ્ય કાંતિ ખરાડી પણ રાજીનામું આપી શકે છે. જોયતા પટેલ ઉપર નિવેદન પણ સામે આવ્યું છે, સાંભળીએ. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મુરબ્બી જોયતાભાઈ પટેલે આજે હમણાં જ અમને ટીવી ચેનલના માધ્યમથી જાણવા મળ્યું કે એમને રિઝાઇન આપ્યું છે. એમને કોંગ્રેસ પાર્ટી 5 વખત વિધાનસભાની ટિકિટ, લોકસભાની ટિકિટ પણ આપી. ખૂબ અમારા સિનિયર આગેવાન હતા, પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય નથી કર્યો, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. એ ખરેખર દુઃખદ બાબત છે. ખૂબ સિનિયર આગેવાન હતા. મને
જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે. અને ભારતીય જનતા પાર્ટી જે સંસ્થામાં ધાનેરાની અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા ને એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મોરબી જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું લીધું હોય એવું મારું માનવું છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ હવે ધીમી થઈ રહી છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસને રામ રામ કર્યા છે. ત્યારે આ મુદ્દા પર ભરતસિંહ વાઘેલાએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે શા માટે તેમને કોંગ્રેસને અલવિદા કહ્યા છે. આ તરફ હવે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા જોઈતા પટેલના રાજીનામાથી કોંગ્રેસ અવઢવમાં મુકાઈ છે. નેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસને રામ રામ કર્યા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસના વધુ એક આદિવાસી ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. બનાસકાંઠા જિલ્લાની દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામું આપે તેવી અટકળો છે. અહીં મહત્વની વાત તો એ છે કે અચાનક જ કાંતિ ખરાડીએ મત વિસ્તારની મુલાકાત લીધી, જેને લઈને હવે ચર્ચાઓને વેગ મળ્યો છે કે કાંતિ ખરાડી મતદારોનું કારણ આગળ ધરીને રાજીનામું આપી શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત. જ્ઞાન સહાયકના ડખા વચ્ચે ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ, ચોંકાવનારી વિગતો સામે આવી છે. શું છે તે જાણીએ આ ખાસ અહેવાલમાં. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ટેટ પાસ ઉમેદવારો સરકાર પાસે કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે, જ્યારે સરકાર કોન્ટ્રાક્ટ આધારિત નોકરી આપવાની વાતો કરે છે. આ વચ્ચે પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પાસે ટેટ પાસ ઉમેદવારોની નોકરીને લઈ માહિતી માંગી હતી, જેના જવાબ સામે આવ્યા છે. આ ચોંકાવનારી વિગતોને લઈ કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા છે. કહ્યું છે કે 4 લાખ જેટલા ઉમેદવારો પાસ થયા છે તો ફક્ત 5000 જેટલાને નોકરી કેમ મળી? અને એમાંથી 31/12/2023ની સ્થિતિએ કેટલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી? આ બહુ ગંભીર પ્રશ્ન હતો. મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે 31/12/2023ની સ્થિતિએ ટેટ 1 39,365, ટેટ 2 2,35,956, ટાટ માધ્યમિકની અંદર 75,328, ટાટ માધ્યમિક દ્વિસ્તરીયની અંદર 28,307 અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર 15,253, એમ કુલ 3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી. અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3378 2022ની અંદર ભરતી કરવામાં આવી. 2023ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી. મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો, એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો તો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી. મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે જ્ઞાન સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી. એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને 4 લાખ જેટલા ટેટ ટાટ પાસ થયેલામાંથી માત્ર 5600 જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ 2022-2023ના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી. આ બહુ ગંભીર બાબત છે. સરકારે વિચારવું જોઈએ. એકવાર વિદ્યાર્થી પરીક્ષા આપે છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતો હોય તો એની પાછળ એને મહેનત કરવી પડે છે, ખર્ચ કરવો પડે છે. અને આવો મહેનત કે ખર્ચ કર્યા પછી એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે અને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે. એટલે મેં સરકારને વિનંતી કરી કે જો તમે પરીક્ષા લઈ અને નોકરી ના આપી શકતા હોય તો શા માટે પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છો? આ એક બહુ ગંભીર બાબત છે. જે રીતે યુપીએસસી અને જીપીએસસીની અંદર જેટલા અધિકારીઓની ભરતી કરવાની હોય એનાથી 2 કે 3 ગણાની જ
પરીક્ષા લેવામાં આવે છે તો સરકાર પોતાની જાતને સંવેદનશીલ ગણાવે છે, ત્યારે જેટલા શિક્ષકોની ભરતી કરવાની હોય એના પ્રમાણની અંદર 2 કે 3 ગણા વિદ્યાર્થીઓની પરીક્ષાની અંદર પાસ કરવા જોઈએ અને આવા વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના ભાવિ સાથે ચેડા ના કરવા જોઈએ. કિરીટ પટેલને મળેલી માહિતી ચોંકાવનારી છે. જ્ઞાન સહાયક ઉમેદવારો પણ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. જોવું રહ્યું ટેટ પાસ ઉમેદવારોને લઈ સરકાર કોઈ નોકરીનું આયોજન ઘડે છે કે નહીં. સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક, ગાંધીનગર. લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ લોકસભા બેઠક અત્યારે આકર્ષણનું કેન્દ્ર છે અને એવામાં મુમતાઝ પટેલ દ્વારા ખાસ નિવેદન આપવામાં આવ્યું છે અને આ સાથે જ ગુજરાત પર પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે એક દિગ્ગજ નેતા દ્વારા આવા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે એટલા માટે. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યાનો વિરોધ વ્યક્ત કરીને ચર્ચામાં આવેલા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ વધુ એક નવા મુદ્દાને લઈને ચર્ચામાં છે. અહેમદ પટેલના પુત્રી મુમતાઝનો દાવો છે કે તેઓ મુસ્લિમ હોવાના કારણે તેમને ભાડાનું ઘર પણ નથી મળી રહ્યું. જી હા, અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે કહ્યું, દેશમાં મુસલમાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુમતાઝ પટેલે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન આ દાવો કર્યો કે મુસલમાન હોવાના કારણે તેમને ભાડાનું મકાન પણ નથી મળી રહ્યું. તેમણે કહ્યું કે દિલ્હી જેવા શહેરમાં પણ આવું થાય છે. મુમતાઝ પટેલે એક ટીવી ઇન્ટરવ્યૂમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને આપવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તે વાતની કોઈ જ ગેરંટી નથી કે કોંગ્રેસના સમર્થકો આપના ઉમેદવારને મત આપે અથવા કોંગ્રેસ કાર્યકરો તેના માટે પ્રચાર કરે. આપ ઉમેદવાર ચૈતર વસાવા પર કટાક્ષ કરતા મુમતાઝે કહ્યું કે અહેમદ પટેલની સીટ નથી, પરંતુ આજે આવું કહી કેમ્પેઇનની શરૂઆત થઈ રહી છે કે સીટ જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું. શું કોંગ્રેસના વોટર્સ આપને મત આપશે? આ પ્રશ્ન પર મુમતાઝ પટેલે જવાબ આપતા કહ્યું કે તે અંગે હું કોઈ ટિપ્પણી કરી શકું નહીં. ન તો હું કેડરની ગેરંટી લઈ શકું છું, ન તો વોટની ગેરંટી લઈ શકું છું. મારી તરફથી કોઈ બળવો કરવામાં આવ્યો નથી, પરંતુ વોટર અને કેડરને મનાવવી સરળ નહીં હોય. આ ઇન્ટરવ્યૂમાં મુમતાઝ પટેલને મુસલમાન હિન્દુસ્તાનમાં સુરક્ષિત છે તેવો સવાલ કરાયો હતો, જેના જવાબમાં મુમતાઝ પટેલે કહ્યું કે ખૂબ જ પડકારજનક સ્થિતિ છે. એક મુસલમાન હોવાના કારણે કહું છું કે આ સરળ નથી. આજે કદાચ હું પણ ભાડે મકાન લેવા ઈચ્છું તો મને પણ ખૂબ જ મુશ્કેલી પડશે. કોઈ મને મકાન ભાડે આપવા પણ તૈયાર નથી. દિલ્હી જેવા શહેરમાં પણ આ સ્થિતિ છે. ઘર શોધી રહી છું, પરંતુ નથી મળી રહ્યું, જેનું કારણ છે કે હું એક મુસ્લિમ છું. મારી માતાને પણ 2 વર્ષ પહેલા ઘર નહોતું મળ્યું. આજ પણ તેવી જ સ્થિતિ છે. એક તો પોલિટિકલ પાર્ટી અને બીજું મુસ્લિમ હોવું. હવે આ સ્થિતિ અમારી છે તો સામાન્ય મુસ્લિમ પરિવાર સાથે તો શું થતું હશે? ગામના મુસ્લિમો ખૂબ જ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે. ગુજરાતમાં તો એવી સ્થિતિ છે કે મુસ્લિમ કાર્યકર્તાના સંતાનોને કોઈ નોકરીએ નથી રાખતું. આ સ્થિતિ ગુજરાતમાં છે તો યુપી અને બિહાર જેવા રાજ્યોની સ્થિતિ શું હશે? પોલીસ મુસલમાનોની ફરિયાદ પણ નથી નોંધી રહી. તો વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. અનંત અંબાણી અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. તડામાર તૈયારીઓ તેને લઈને ચાલી રહી છે. એવામાં અનંત અંબાણી જ્યારે જામનગર પહોંચે છે ત્યારે મહિલાઓ દ્વારા ખાસ તેમનું સ્વાગત કરવામાં આવે છે.
અંબાણી પરિવારમાં ટૂંક સમયમાં લગ્ન છે અને આ લગ્ન પહેલાની સેરેમની શરૂ થઈ ચૂકી છે. 1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંબાણી પરિવારના આંગણે આવેલા આ ખુશીના પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થાય તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાયરાનું અને ભોજન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ખુદ અનંત અંબાણી પણ સહભાગી થયા હતા. ગ્રામજનોએ અનંત અંબાણીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીના પહોંચતા જ ગ્રામજનો દ્વારા ઢોલ શરણાઈ વગાડી સ્વાગત કરાયું હતું. હાલારના લોકોએ ખાસ અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. ગુજરાતના પ્રખ્યાત લોક ગાયકો દ્વારા લોક ડાયરાએ રંગત જમાવી હતી. વિવિધ ગામમાં જ્યારે આ લગ્નને લઈને લોક ડાયરા અને ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેટલાક ગામમાં ખુદ અનંત અંબાણી પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા. નવાણિયા ગામમાં અંબાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારોહમાં અનંત અંબાણીએ હાજરી આપી હતી. ગામની મહિલાઓ દ્વારા અનંત અંબાણીની આરતી ઉતારી તેમના ઓવારણા લેવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આહિરાણી મહારાજની તસવીરો પણ અનંત અંબાણીને ભેટમાં આપી હતી. મહત્વનું છે કે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ ફંક્શન યોજાવાનું છે, જેને લઈને હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ વિદેશની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. હાલમાં જ થોડા દિવસ પહેલા નીતા અંબાણીએ જામનગર જિલ્લાના લાલપુરમાં બાંધણી કેન્દ્રની મુલાકાત કરી હતી. બાંધણી કેન્દ્રમાં કામ કરતી મહિલાઓ સાથે મુલાકાત કરી બાંધણી મેકિંગ અંગે જાણકારી મેળવી હતી. જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.